ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. ઘણીવાર આપને આંકડાકીય માહિતીઓ પરીક્ષાની અંદર પૂછાતી હોય. આ આંકડાકીય માહિતીઓ છે એની અંદર વિદ્યાર્થીઓ મૂંઝાતા હોય છે. તો એનું આપણે કન્ફ્યુઝન દૂર કરીએ. જુઓ તમે એક લેક્ચરની અંદર કે ભાઈ વેદો છે, પરીક્ષામાં આપણને વેદો અથવા શ્રુતિ ગ્રંથ, વેદોનું બીજું નામ છે શ્રુતિ ગ્રંથ. આ વેદો અથવા શ્રુતિ ગ્રંથોની સંખ્યા પૂછે તો વિદ્યાર્થી મિત્રો 4 આવશે. બરાબર, વેદો અથવા શ્રુતિ ગ્રંથ એની સંખ્યા 4, ઉપવેદ અથવા સ્મૃતિ ગ્રંથ એની સંખ્યા પણ 4. ઉપવેદને સ્મૃતિ ગ્રંથ કહેવાય, વેદોને શ્રુતિ ગ્રંથ કહેવાય. ખાસ યાદ રાખજો, વેદોના અંગો, વેદોને તમારે જાણવા હોય તો એના અંગો સમજવા પડે. આ વેદાંગ, વેદોના અંગો એને કહેવાય વેદાંગ. આ વેદાંગની સંખ્યા કેટલી છે ભાઈ? તો કે ભાઈ 6. બરાબર, પરંતુ જે વેદોનો સાર છે એ વેદાંત, વેદોનો અંત એટલે કે વેદાંત અથવા ઉપનિષદોની સંખ્યા કેટલી? તો કે ભાઈ ઉપનિષદોની સંખ્યા છે 108. આ ઉપનિષદો માટે એક શબ્દ વપરાય છે ભારતીય તત્વચિંતનનો મુખ્ય આધાર તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય તત્વચિંતનનો મુખ્ય આધાર તરીકે કોને ઓળખવામાં આવે છે? ઉપનિષદોને. એને બીજા કયા નામે ઓળખાય? વેદાંત. વેદાંત એટલે શું? વેદોનો અંત, વેદોનો સાર. બરાબર. પુરાણોની સંખ્યા કેટલી? તો ભાઈ પુરાણો છે એ 18 પુરાણ છે. બરાબર. સંસ્કારો, આપણા હિન્દુ ધર્મની અંદર સંસ્કારો 16 સંસ્કાર છે. તો એ સંસ્કારોની સંખ્યા કેટલી? 16. મહાજનપદની સંખ્યા કેટલી? તો કે ભાઈ 16.